વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ 1 કોન્સેપ્ટ સિરીઝ ની અંદર આપ સૌનું સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ મોલારિટી અને મોલાલિટી વચ્ચેના ત્રણ ડિફરન્સ। વિદ્યાર્થી મિત્રો મોલારિટી કોને કહેવાય? તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યા એટલે કે દ્રાવ્યના અણુભાર જેટલો પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય અને આને દ્રાવણની મોલારિટી કહેવાય। જ્યારે મોલાલિટીની અંદર શું હોય છે? 1 કિલોગ્રામ દ્રાવકની અંદર ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવાય। મોલારિટીને આપણે કેપિટલ એમ થી દર્શાવીએ છીએ, જ્યારે મોલાલિટીને આપણે સ્મોલ એમ થી દર્શાવીએ છીએ। મોલારિટીનું સૂત્ર થાય છે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, અને જો તમે ml માં મૂકો છો તો ઉપર તમારે મૂકવા પડશે 1000। જ્યારે મોલાલિટીનું સૂત્ર થાય છે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં, અને જો એને તમે ગ્રામમાં મૂકો છો તો ઉપર તમારે 1000 મૂકવા પડશે। ત્રીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મોલારિટી જે છે એ તાપમાન પર આધારિત છે, કેમ કે એમાં દ્રાવણના કદનો સમાવેશ થાય છે, જ્યારે મોલાલિટી છે એ તાપમાનથી સ્વતંત્ર છે, કેમ કે એમાં કદ નથી, એમાં વજન છે। તો વિદ્યાર્થીઓ આવી જ રીતે દરેક કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે આ વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દરેક કોન્સેપ્ટ તમારા ક્લિયર થતા રહે।